બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી। દીપિકા અને રણવીરના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની દીકરી દુઆની એક તસવીર શેર કરી, જેમાં દીકરીએ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડી હતી અને જે પોઝિટિવ રિઝલ્ટ બતાવી રહી હતી। તસવીરમાં રણવીર દીકરીને ખોળામાં લઈને બેઠો છે, જો કે તેનો ચહેરો દેખાતો નથી। તસવીરમાં દુઆનો અડધો ચહેરો દેખાય છે। દીપિકા અને રણવીરે 8 સપ્ટેમ્બર 2024ના રોજ પોતાની દીકરી દુઆના જન્મની જાણકારી આપી હતી। તેણે લખ્યું હતું, વેલકમ બેબી ગર્લ। 8/9/2024। આ પહેલા ફેબ્રુઆરી 2024માં દીપિકાની પ્રેગ્નન્સીની જાહેરાત કરવામાં આવી હતી। દીપિકા અને રણવીરે ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 2018માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા। ત્યારે હવે 40 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બીજી વખત માતા બનવા જઈ રહી છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષ પિતા રણવીર સિંહ માટે ખૂબ જ સારું રહ્યું છે। તેમની ફિલ્મ ધુરંધર 2 ભારતની સૌથી જલ્દી 1000 કરોડ કમાનારી ફિલ્મ બની ગઈ અને ચારે બાજુથી તેમની એક્ટિંગના ભરપૂર વખાણ થઈ રહ્યા છે। ત્યારે બીજી વખત તે પિતા બનવા જઈ રહ્યા છે તે સમાચાર ચોક્કસપણે દીપિકા અને રણવીર માટે બેવડી ખુશી લઈને આવ્યું હશે।